हालेलुया। यीशु मसीह की ફરી એક વખત ઈશ્વર પિતાનો આભાર માનીએ, પ્રભુ ઈસુની નામની સ્તુતિ કરીએ. આપણને સુંદર સમય અને અવસર એ ઈશ્વરની કૃપામાં પ્રાપ્ત થયો છે. હાલેલુયા, 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 હાલેલુયા. શું બધા ખુશમાં છો? સારી વાત છે, તમે બધા આનંદિત છો, ખુશમાં છો. અને જે રીતે ફિલિપી કહે છે, ફિલિપીની અંદર કે લખવામાં આવ્યું છે તે રીતે પ્રભુમાં સદા આનંદ કરો. હાલેલુયા, હાલેલુયા. તો આપણે ગઈ રવિવારે શીખી ગયા હતા કે પવિત્ર આત્માથી ભરપૂર થાવો એ આપણો ગઈ રવિવારનો વિષય હતો. ફરી એક વખત આજની આ એક ભક્તિ સભાની અંદર એક પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વોને આવકારું છું. આપણું તમ સર્વોને એક પ્રભુ ઈસુ ખ્રિસ્તની નામની અંદર એક પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. આજનો જે આપણો વિષય છે તે એ છે કે શું ઈશ્વરનો પ્રેમનો અનુભવ છે? હાલેલુયા. પ્રશ્ન ચિહ્નોની સાથે એક વિષયને મેં મૂક્યો છે, શું ઈશ્વરનો પ્રેમનો અનુભવ છે? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત આ જગત પર આવ્યા અને તેણે પોતાનો પ્રેમ તમારા અને મારા પર તેણે નિશાવર કર્યો છે. હાલેલુયા. અને એ પ્રેમને શું આપણે અનુભવ્યા છે આપણા જીવનની અંદર? શું એ પ્રેમને આપણે આપણા જીવનની અંદર મહેસૂસ કરી શક્યા છે કે કેમ? હાલેલુયા, હાલેલુયા. જો આપણે અનુભવ કર્યો છે તો કઈ જગ્યા પર એ ઈશ્વરનો પ્રેમનો અનુભવ કર્યો, કઈ પરિસ્થિતિની અંદર આપણે એ ઈશ્વરનો પ્રેમનો અનુભવ કર્યો, એ અત્યારે તમારે દરેક વ્યક્તિએ વિચારવાનું છે. હાલેલુયા. અને જો હજુ પણ તમે ઈશ્વરનો પ્રેમનો અનુભવ કરી શક્યા નથી તો આજે તમને ઈશ્વરનો પ્રેમનો એક અનુભવ થશે. અને એ પ્રભુના વચનો દ્વારા આપણે શીખીશું કે ઈશ્વરે તમારા અને મારા જીવનની અંદર કેવી રીતે પ્રેમ કર્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઈશ્વરનો પ્રેમ છે તે મહાન છે અને એની તુલના આપણે એક કરી શકતા નથી. ઈસુ ખ્રિસ્ત આ જગત પર આવ્યા અને તેણે તમારા અને મારા પાપો અપરાધોને માટે, તમારા અને મારા એક રોગો બીમારીને માટે તેણે પોતાને એક ખાલી કર્યો. આ જગત પર આવીને તેણે ઘણું બધું દુઃખ ને સહ્યું, ઘણું બધું એક પીડાને તેણે સહી. અને આપણે જાણીએ છીએ કે તેણે એક તમારા અને મારા પાપોને માટે, તમને ને મને એક પ્રેમ મળે એના માટે તેણે પોતાના હાથ પગોની અંદર ખીલા, તેના હાથ પગોની અંદર ખીલા મારવામાં આવ્યા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને એના માટે આપણે સર્વ સમજવું જોઈએ, જાણવું જોઈએ કે આપણે શા માટે આ જગ્યા પર આવીએ છીએ. કેમ કે ઘણી વખતે આપણે આપણા સ્વાર્થ માટે, આપણા આશીર્વાદોને માટે, આપણા ચંગાઈ સાજાપણું માટે જ ચર્ચમાં આવતા હોઈએ છીએ. પણ આજે હું તમને કહેવા માંગુ છું, સાજાપણું મળે નહીં મળે, આશીર્વાદ મળે નહીં મળે, પણ આપણે ઈશ્વરનો પ્રેમને આપણા જીવનની અંદર ચોક્કસ જાણવાનું રહ્યું. હાલેલુયા. તેણે જ્યારે આપણે એક અંધકારમાં હતા, જ્યારે આપણે એક શૈતાનની વ્યૂહરચનાની અંદર ફસાયેલા હતા, આપણને એક સત્ય કોણ છે, સત્ય શું છે એ સમજ નહીં હતી. એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા અને તેણે તમને ને મને એક સત્યનો માર્ગ બતાવ્યો અને તેણે આપણા પર તેનો પોતાનો પ્રેમને તેણે પ્રગટ કર્યો. હાલેલુયા. આવો આ સમયે આપણે જોઈશું એફએસી નો પત્ર 2 અધ્યાય અને તેની 4 કલમથી લઈને 10 કલમ સુધી આપણે વાંચીશું. દેવ જે કરુણાથી ભરપૂર છે, તેણે આપણા પર પ્રેમ રાખ્યો. તેના અત્યંત પ્રેમને લીધે આપણે પાપમાં મુયેલા હતા ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. કૃપાથી તમે તરણ પામેલા છો. બસ. હાલેલુયા, હાલેલુયા,
હાલેલુયા. આગળ વધીએ એના પહેલા આ જગ્યા પર આપણે એક જે વાંચી ગયો આપણે વાંચ્યું છે એને આપણે સમજીએ કે પણ દેવ જે કરુણાથી ભરપૂર છે. હાલેલુયા. કરુણાથી ભરપૂર છે અને તેણે આપણા પર પ્રેમ રાખ્યો તેના અત્યંત પ્રેમને લીધે. હાલેલુયા. હાલેલુયા. ઈસુ મસીહે તેના અત્યંત પ્રેમને લીધે, મારા પ્રિય ભાઈ બહેનો, તેના અત્યંત પ્રેમને લીધે આપણે પાપમાં મૂલ્યા હતા ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. હાલેલુયા. આપણે એક પાપની અંદર એક આપણું મરણ થઈ ચૂક્યું હતું અને એ સમયની અંદર આપણે જાણીએ છીએ કે એવા સમયે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યો, આ જગત પર આવ્યો અને તેણે આપણને એક તેના દ્વારા ઈસુ ખ્રિસ્ત મારફતે આપણને એક સજીવન કરવામાં આવ્યા છે, જીવતા કરવામાં આવ્યા છે. હાલેલુયા. કેવી રીતે? આપણે જ્યારે જોઈએ છે ઉત્પત્તિની અંદર માણસને પ્રભુએ યહોવાએ બનાવ્યું, બરાબર, અને એ માણસે યહોવાને એક જે યહોવાએ એવોને આજ્ઞા આપી હતી, જે યહોવાએ એવોને નિયમ આપ્યો હતો, એ નિયમને તેઓએ તોડ્યો અને એવોનો એક આજ્ઞા ભંગને કારણે એવોએ એક નિયમને તોડ્યો, એના કારણે તેઓ પાપની અંદર પડ્યા અને તેઓનો એક પતન થયું. આત્મિક જીવનની અંદર એક તેઓ મરણ પામ્યા. હાલેલુયા. 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 અને ત્યારે આપણે જોઈએ છે એદનવાડીની અંદર કે યહોવાએ એ લોકોનો નાશ નહીં કર્યો, પણ એવોના ઉપર પ્રેમ કરીને, બરાબર, એવો એક સમજવા લાગ્યા કે અમે નાગા છીએ, એવોને શરમ આવવા લાગી, એવો સંતાવા લાગ્યા. એટલે એવા સમયે એક ઈશ્વરે તેઓનો નાશ નહીં કર્યો, પણ તેઓ પર એ ઈશ્વરનો પ્રેમ એને પ્રગટ કર્યો. હાલેલુયા. હાલેલુયા. અને સારી એવી વ્યવસ્થા કરીને એવોને પછી એદનવાડીમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. અને એના જ માટે ફરી એક વખત ઈસુ ખ્રિસ્ત મારફતે આપણો એક જે આપણે પાપ આજ્ઞાભંગનું જે એક પાપ આવ્યું, એ પાપની અંદર માણસનું પતન થયું અને એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી એક વખત આ પૃથ્વી પર આવે છે કે એક માણસ અને ઈશ્વર વચ્ચે જે એક દૂરી છે એ દૂરીને એ દૂર કરે. એવો ફરી એક વખત એક માણસ અને ઈશ્વર વચ્ચે ઈસુ ખ્રિસ્ત મારફતે એક સમાધાન આવે. હાલેલુયા. અને એના માટે મારા પ્રિય ભાઈ બહેન, ઈસુ ખ્રિસ્ત આ જગત પર આવ્યો અને ત્યારે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. ખ્રિસ્તની સાથે માણસનો એદનવાડીની અંદર એક માણસનું પતન થાય છે. માણસનું પતન થાય છે. માણસ આત્મિક જીવનની અંદર તે એક મરણ પામી જાય છે. પણ ઈસુ ખ્રિસ્ત આવે છે ફરી એક વખત અને ઈસુ ખ્રિસ્તની સાથે માણસને એક સજીવન કરવામાં આવે છે. અને એના જ માટે લખવામાં આવ્યું છે કે સજીવન કર્યા કૃપાથી તમે હવે એક કૃપાથી તારણ પામેલા છો. કૃપાથી. હાલેલુયા. કૃપાથી આપણે સર્વ તારણ પામેલા છે. મતલબ કે સર્વોને ઈસુ ખ્રિસ્ત મારફતે સજીવન કરવામાં આવ્યા. ઈસુ ખ્રિસ્ત મારફતે સર્વોને બચાવી લેવામાં આવ્યા છે. હાલેલુયા. એવું આપણે આ એક ચોથી કલમની અંદર આપણે જોઈએ છે. ચોથી કલમ અને પાંચમી કલમની અંદર આપણે જોઈએ છે કે એ ઈશ્વર, એ ઈસુ એક કરુણાથી ભરપૂર હતા અને તેના પ્રેમને લીધે આપણે પાપમાં મૂલ્યા હતા. તેના અત્યંત પ્રેમને લીધે આપણે પાપની અંદર મૂલ્યા હતા ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા અને આપણે કૃપાથી તારણ પામેલા છીએ. હાલેલુયા. અત્યંત પ્રેમ કર્યો. અત્યંત પ્રેમ એટલે કે હદ વટાવીને. હાલેલુયા. હાલેલુયા. અત્યંત પ્રેમનો એક મતલબ એવો થાય છે કે હદ વટાવીને એક પુષ્કળ બહુ જ વધારે એને તમને ને મને પ્રેમ કર્યો છે. હાલેલુયા.
હાલેલુયા. અને એની તુલના આપણે આ પૃથ્વી પર કોઈ પણ ચીજ વસ્તુથી કરી શકતા નથી. એટલા માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણા જીવનની અંદર ઈશ્વરે છે તમને ને મને એક પ્રેમ કર્યો છે. ઈસુએ છે તમને ને મને પ્રેમ કર્યો છે. એ પ્રેમનો અનુભવ આપણે કરીએ. હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર આગળ વધીએ એ પહેલા એક તમને એક દ્રષ્ટાંત આપવા માંગુ છું. હેલન નામની એક દીકરી હતી અને તે એક નાની બાળકી હતી. અને એ નાની બાળકી એક મૂંગી હતી, એ અંધ હતી અને તે એક સાંભળી શકતી ન હતી. હાલેલુયા, હાલેલુયા. બરાબર. એક તમે સાંભળો, એક હેલન નામ કરીને નાની બાળકી હતી અને એ બાળકીનો જન્મ થયો ત્યારથી જ તે મૂંગી હતી. બરાબર. અને એક તે સાંભળી શકતી ન હતી, એટલા માટે તે બહેરી હતી અને અંધ હતી. અને તેની માં તેને રોજ તેને જોડીની અંદર એક સુવડાવતી. એક દિવસે ત્યાં એની પોતાની માં એક દિવસે તે નાની બાળકીને એક જોડીની અંદર સુવડાવે, એ વાકી વળીને ત્યાં આગળ સુવડાવતી હતી. એવા સમયે એક માની આંખમાંથી આંસુ ટપકે છે અને એ દીકરીના ગાલ પર પડે છે. હાલેલુયા, હાલેલુયા. અને એવા સમયે મારા પ્રિય ભાઈઓ અને બહેનો, એ દીકરીની માં એ પ્રમાણે કહેવા લાગે છે કે હેલન, હું તને કેટલો બધો પ્રેમ કરું છું, પણ તું એક જોઈ શકતી નથી કેમ કે તું એક અંધ છે. તું એક સાંભળી શકતી નથી કેમ કે તું બહેરી છે. તું એક બોલી શકતી નથી કેમ કે તું મૂંગી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હેલનની માં આ રીતે કહે છે કે હું એક મારો જો પ્રેમ છે એ તારી પર એક દર્શાવવા માટે એક આતુર છું. હાલેલુયા, હાલેલુયા. પણ તું તો એક મૂંગી છે, તું બહેરી છે, તું અંધ છે. એને એટલા માટે તું સમજી શકતી નથી કે હું તને કેટલો બધો પ્રેમ કરું છું. હાલેલુયા, હાલેલુયા. આજે એ જ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત પણ તમને ને મને કહે છે. ઈસુ ખ્રિસ્ત પણ તમને ને મને એ જ પ્રમાણે કહે છે, મારી દીકરી, મારા દીકરા, હું તને પ્રેમ કરું છું. હાલેલુયા. શું આજે આપણને એ ઈસુ ખ્રિસ્તનો પ્રેમનો અનુભવ છે? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અનુભવ નથી તો આજે આપણે તેના વચનો દ્વારા અનુભવ કરીએ. આપણા જીવનની અંદર એક ઈસુએ કેવો પ્રેમ કર્યો છે એ પ્રેમને આપણે જાણીએ. આ જગતની અંદર એવો પ્રેમ તમને કઈ જગ્યા પર નહીં મળશે. હાલેલુયા. એટલો મહાન પ્રેમ, અદ્ભુત અને પુષ્કળ પ્રેમ, અત્યંત પ્રેમ તેણે તમને ને મને કર્યો છે. હાલેલુયા. જે રીતે પેલી એક નાની બાળકી હતી, તે એક જન્મથી છે એક મૂંગી હતી, તે બહેરી હતી, તે અંધ હતી, અને એટલા જ માટે તે એની માં જે હતી, હેલનની જે માં હતી, તે પોતાની બાળકીને ખૂબ જ પ્રેમ કરતી હતી, પણ તે એક સમજી શકતી નહીં હતી કેમ કે તેના કાન બંધ હતા, તેની આંખ બંધ હતી અને તે મૂંગી હતી. હાલેલુયા. આજે શું આપણે આજ દિન સુધી ઈશ્વરનો પ્રેમ, ઈસુનો પ્રેમને અનુભવ્યા નથી? તો એનું કારણ કદાચ આ એક હોઈ શકે. હાલેલુયા, હાલેલુયા. જો આપણે કદાચ આજ દિન સુધી ઈસુનો પ્રેમને અનુભવ કર્યો નથી તો કદાચ આપણી આંખોની અંદર પણ એ અંધાપું હોઈ શકે. કદાચ આપણે ઈસુનો પ્રેમને પ્રગટ કરી શક્યા નથી તો આપણે કદાચ એક મૂંગા અવસ્થાની અંદર હોઈ શકીએ. કદાચ આજે આપણે ઈસુ ખ્રિસ્તનો પ્રેમને સાંભળી શક્યા ના હોય, અનુભવ કરી શક્યા ના હોય. તો મારા પ્રિય ભાઈ બહેનો, એક ખ્રિસ્તી જીવનની અંદર આપણને કોઈ જ લાભ નથી એવું કહેવાય. હાલેલુયા. ઈસુએ છે આપણા પર પ્રેમ કર્યો છે, એ મહાન અને અત્યંત પ્રેમ છે. લખવામાં આવ્યું છે કે અત્યંત પ્રેમને લીધે આપણે પાપમાં મુકેલા હતા. અત્યંત પ્રેમને લીધે
બરાબર લખવામાં આવ્યું છે અહીં આગળ, પણ દેવે જે કરુણાથી ભરપૂર છે તેણે આપણા પર પ્રેમ રાખ્યો. કોણે પ્રેમ રાખ્યો? કોણે પ્રેમ રાખ્યો? કોણે પ્રેમ રાખ્યો? દેવે, એ ઈશ્વરે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અહીં આગળ પિતા અને પુત્ર બંનેની વાત કરવામાં આવી છે. એ ઈશ્વરે તમારા અને મારા પર એવો પ્રેમ રાખ્યો, જે એદનવાડીમાંથી આદમ અને હવાને જે ઈશ્વરે એક પૂરી વ્યવસ્થાની સાથે બહાર કાઢ્યા હતા. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ધારતે તો એ જગ્યા પર એ આદમ હવાનો નાશ કરી શકતે, એવોને નાબૂદ કરી શકતે, પણ તેણે એવું કર્યું નહીં. હાલેલુયા. તેઓ શરમાવા લાગ્યા, તેઓ નાગા છે એવો અનુભવ કરવા લાગ્યા, અને ત્યારે પ્રભુએ અદ્ભુત વ્યવસ્થા કરીને પછી બરાબર ચામડાના વસ્ત્રો પહેરાવીને તેઓને વ્યવસ્થિત કરીને પછી એદનવાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા. એટલો જ પ્રેમ નહીં હતો, પણ હજુ પણ ઈશ્વર છે, તે યહોવા છે, તે માણસને માટે વિચારી રહ્યો છે કે હું માણસને ફરી પાછો હું એક મારી પાસે લાવીશ, હું તેની સાથે વાત કરીશ. હાલેલુયા. હું મારો પ્રેમ એ માણસ પર પ્રગટ કરીશ, અને એના જ માટે લખવામાં આવ્યું છે. પાઉલ એફેસીસના મંડળીને લખે છે કે પણ દેવે જે કરુણાથી ભરપૂર હતો, જે ઈશ્વર, બરાબર નવવચનની અંદર ઈશ્વર એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. અહીંયા આગળ દેવ શબ્દ વાપરવામાં આવ્યું છે, પણ નવવચન છે બાઇબલનું, એની અંદર ઈશ્વર શબ્દ વાપરવામાં આવ્યો છે. હાલેલુયા. અને ઈશ્વરે ઈશ્વર એ કરુણાથી ભરપૂર છે, તેણે આપણા પર પ્રેમ રાખ્યો. કોના પર? આપણા પર, માણસ જાત પર પ્રેમ રાખ્યો. અને તે કેવો પ્રેમ હતો? કે અત્યંત પ્રેમ. કેવો પ્રેમ? અત્યંત. અત્યંત એટલે અત્યંતના ઘણા બધા મીનિંગ થાય છે, પણ મેં એવી રીતે અહીં આગળ લખ્યું છે કે અત્યંત પ્રેમ એટલે કે હદ વટાડીને, અથવા તો પુષ્કળ, બહુ જ વધારે. હાલેલુયા. હદ વટાડીને. જૂના કરારની અંદર આપણે જ્યારે જોઈએ છે તો જે વ્યક્તિ પાપ કરે એને મરણ લાગુ પડતું હતું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બાઇબલ એ રીતે પણ કહે છે કે પાપનો મુસારો તે મરણ છે, પણ ઈસુ ખ્રિસ્તે તમારા અને મારા પર અત્યંત પ્રેમ કર્યો. કેવો પ્રેમ કર્યો? અત્યંત પ્રેમ. હદ વટાવીને તેણે એક બધા જ નિયમોને નાબૂદ કરી દીધા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બધા જ નિયમોને તોડી નાખ્યા. મૂસાની 10 આજ્ઞાઓ આપવામાં આવેલી હતી, ત્યાં આગળ તે 10 આજ્ઞા માણસ પાડી શકે તેમ નહીં હતું. હાલેલુયા. એટલા માટે નિયમ નથી એવું નહીં, પણ નિયમને આપણે આધીન થઈને જીવન જીવી શકતા નથી. હાલેલુયા. કેમ કે માણસ જ્યારે નિયમ અને આધીન થઈને જીવન જીવવા માંગે છે, ત્યારે તે આદમ અને હવાએ જે રીતે પાપ કર્યો એવી રીતે પાપની અંદર આવી પડે છે, અને ત્યારે માણસ પર એ મરણ લાગુ પડે છે. હાલેલુયા. પણ મારા પ્રિય ભાઈ બહેનો, એ જૂના કરારની વાત છે, પણ એક ઈસુનો એટલો પ્રેમ તમારા અને મારા પર ઈસુએ એટલો પ્રેમ કર્યો, અત્યંત પ્રેમ, એટલે કે હદ વટાડીને બધા જ જ્યારે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા, શાસ્ત્રીઓ અને ફરીસીઓ ઘણી વખતે જૂના કરારના વચનો દ્વારા ઈસુ ખ્રિસ્તની સાથે લડતા હતા. હાલેલુયા. કેમ કે તેઓ કહેતા હતા કે વચન આ રીતે કહે છે, બાઇબલ અમારો જે એક નિયમ છે તે આ રીતે કહે છે. આ રીતે ઈસુની સાથે તેઓ લડી રહ્યા હતા. હાલેલુયા. પણ ઈસુએ તેઓનું ગણકાર્યું નહીં. ઈસુ તે નવો એક જ નિયમ લાવવા માંગે તો અને એ તો છે પ્રેમ. હાલેલુયા. નવા કરારની અંદર એક જ નિયમ આપવામાં આવ્યો છે, અને એ તો છે પ્રેમ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા,
હાલેલુયા. એટલા માટે મારા પ્રિય ભાઈ બહેનો, ઈસુએ તમારા અને મારા પર પહેલી બાબત કે તેણે અત્યંત પ્રેમ કર્યો, હદ વટાવીને તેણે આપણા પર પુષ્કળ અને બહુ જ પ્રેમ કર્યો, એવું આપણે અહીંયા આગળ સમજી શકીએ છીએ. જ્યારે એફેસીનો પત્ર આ બીજો અધ્યાય અને ચોથી કલમની અંદર એક પાઉલ કેવી રીતે એફેસીને મંડળીને આ પત્ર દ્વારા તે એક શીખવવા માંગતો હતો. હાલેલુયા, 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 હાલેલુયા. એફેસીનો પત્ર પહેલો અધ્યાય અને પહેલી કલમને વાંચીએ. એફેસસમાં જે પવિત્રો તથા ખ્રિસ્ત ઈસુમાં જેવો વિશ્વાસુ છે તેઓને પાઉલ દેવની ઈચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત લખે છે. બસ, હાલેલુયા. એફેસસની અંદર એક જેવો પવિત્ર તથા ખ્રિસ્ત ઈસુમાં જેવો વિશ્વાસુ હતા તેઓને પાઉલ પ્રેરિત તે પત્ર લખીને તે એક સમજાવવા માંગે છે. હાલેલુયા. કદાચ એવોના સમયની અંદર પણ કદાચ એક મંડળીની અંદર હોય અથવા તો એવોના સમજની અંદર એ પ્રેમ જોવા નહીં મળતો હોય, કદાચ તેઓએ એક પ્રભુનો અનુભવ એ પ્રભુના પ્રેમને અનુભવ્યા ના હોય. એટલા માટે પાઉલ લખે છે કે એફેસસની અંદર જેવો પવિત્ર તથા ખ્રિસ્ત ઈસુમાં જેવો ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરનારા જેવો એક લોકો હતા તેઓને આ પત્ર લખવામાં આવ્યો હતો. હાલેલુયા, 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 હાલેલુયા. અને એ પત્રો એ રીતે લખે છે કે પણ દેવે જે કરુણાથી ભરપૂર છે તેણે આપણા પર પ્રેમ રાખ્યો, તેનો અત્યંત પ્રેમને લીધે આપણે પાપમાં મૂલ્યા હતા ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા છે. હાલેલુયા, સજીવન કર્યા છે. પાપની અંદર આપણું એક મૃત્યુ થયું હતું. એક બાઇબલના જૂના કરારના વચનો પ્રમાણે પાપની અંદર એક માણસનું મૃત્યુ આવી ગયું હતું, પણ ઈસુ ખ્રિસ્ત મારફતે માણસને ફરી એક વખત સજીવન કરવામાં આવ્યા છે. અને એ સજીવન કરવામાં આવ્યા છે એ તો ઈશ્વરની એ ઈસુની કૃપાથી આપણને તારણ પ્રાપ્ત થયું છે. હાલેલુયા. ઈસુની કૃપાથી આપણને બચાવવામાં આવ્યા છે, તારણ એ કે મળેલું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે આ એક બે કલમો નહીં છે, આપણે સમજી લઈશું તો ઈસુનો પ્રેમને આપણે અનુભવ કરી લઈશું. હાલેલુયા. ઈસુએ તમારા અને મારા પર કેટલો બધો પ્રેમ કર્યો છે. જ્યારે માણસનું મરણ થઈ ગયું, બરાબર, માણસ એક પાપને કારણે બાઇબલ એવું કહે છે કે પાપને કારણે એક માણસની અંદર મરણ આવી ગયું અને એ મરણમાંથી સજીવન કરવાને માટે ઈસુ ખ્રિસ્ત આ જગત પર જન્મ લીધો. હાલેલુયા. અને ઈસુ ખ્રિસ્ત મારફતે એક માણસને સજીવન કરવામાં આવ્યું. એ ઈસુની કૃપા હતી. એને કૃપા કોને કહેવાય? ઈસુની કૃપા એટલે ઈસુની કૃપાથી આપણને તારણ પામેલા છીએ. કૃપા એટલે કે તેની મહેરબાની અથવા તો તેની એક ભલાઈ છે. હાલેલુયા. પ્રેમ અને કૃપા એ બંને અલગ વસ્તુ છે. અત્યંત પ્રેમ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પર એ ઈશ્વરે અત્યંત પ્રેમ કર્યો અને ત્યાર પછી અહીંયા આગળ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તની વાત લખવામાં આવી છે કે પાપની અંદર મૂલ્યા હતા ત્યારે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કરવામાં આવ્યા. હાલેલુયા. પહેલા એક પાઉલ છે તે ઈશ્વરને પ્રગટ કરે છે, પણ દેવે જે કરુણાથી ભરપૂર છે એવું લખીને તેણે અહીંયા આગળ એક શરૂઆત કરી છે. પણ દેવે જે કરુણાથી ભરપૂર છે તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને તે પ્રેમ તો અત્યંત પ્રેમ હતો. હાલેલુયા. અને ત્યાર પછી પાઉલ લખે છે કે તમે પાપની અંદર મૂલ્યા હતા, પાપની અંદર તમારું મરણ થઈ ગયું હતું, એવા સમયે ખ્રિસ્ત ઈસુ મારફતે એક તેની કૃપામાં આપણને સજીવન કરવામાં આવ્યું, આપણને બચાવવામાં આવ્યું, આપણને તારણ પ્રાપ્ત થયું છે. હાલેલુયા. આ તો ઈસુનો પ્રેમ છે અને આ પ્રેમ માણસ કદી ભૂલવું નહીં જોઈએ. હાલેલુયા,
હાલેલુયા. આ પ્રેમને માણસ કેમ કરીને ભૂલી શકે? મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે આપણને એક સત્ય શું છે કંઈ ખબર નહીં હતી, આપણી એક પહેલાની પરિસ્થિતિઓની અંદર આપણે એક જઈને વિચાર કરવાનું છે કે આપણી કેવી કેવી પરિસ્થિતિઓ હતી, અને ત્યાર પછી ખ્રિસ્તની ઓળખ થઈ, ખ્રિસ્તના પ્રેમને આપણે ચાખ્યો, અથવા તો ખ્રિસ્ત પર એક વિશ્વાસ કર્યો અને પ્રભુની પાસે આવ્યા, ત્યાર પછી કેવી પરિસ્થિતિ, કેવી એક દુર્દશાને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ દુર્દશાને બદલી નાખી છે, અને અત્યારે આપણને સારી જગ્યા પર એક પ્રભુ લાવ્યો છે. એ તો ઈશ્વરનો એ પ્રેમ છે, એ તો ઈસુ ખ્રિસ્તની કૃપા છે કે એના વડે આપણે આજે એક આશીર્વાદિત છે. હાલેલુયા. એ પ્રેમને કદી પણ માણસે ભૂલવું નહીં જોઈએ. એટલા માટે વચનોને સમજીએ, વચનોને જાણીએ. તમને કોઈ વ્યક્તિ પૂછી કાઢે કે તમે શા માટે દેવળમાં જાઓ છો, શા માટે ચર્ચમાં જાઓ છો, તમે શું કહેશો? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કદાચ તમારો જવાબ એ પ્રમાણે હોય કે મને સાજાપણું મળ્યું એટલા માટે હું ચર્ચમાં જાઉં છું, મને આશીર્વાદ મળ્યો એટલા માટે ચર્ચમાં જાઉં છું. પણ આજે હું તમને કહેવા માંગુ છું, આપણે એટલા માટે ચર્ચમાં આવતા નથી, પણ જ્યારે આપણને કઈ સમજ નહીં હતી એવા સમયે ઈસુ ખ્રિસ્ત આ જગત પર આવ્યા અને તેને તમારા અને મારા પર એ પ્રેમને પ્રગટ કર્યો છે. હાલેલુયા. એ ઈસુના પ્રેમને આપણે યાદ કરતા એક પ્રભુની આરાધના અને સ્તુતિ કરવા માટે આવીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને એ ઈસુના પ્રેમને આપણે આજે પણ અનુભવ કરવાનો છે. એટલા માટે નંબર 1 કે ઈશ્વરનો અત્યંત પ્રેમ, અને નંબર 2 કે એ ખ્રિસ્ત ઈસુની કૃપા દ્વારા આપણને સજીવન કરવામાં આવ્યો, આપણો બચાવ કરવામાં આવ્યો છે. હાલેલુયા. બાકી રહેલું છે ત્યાંથી વાંચીએ. અને સાથે ઉઠાડ્યા, હા, ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેસાડ્યા. ખ્રિસ્ત ઈસુની સાથે ફરી એક વખત સ્વર્ગીય સ્થાનોની અંદર બેસાડવામાં આવેલા છે. હાલેલુયા, હાલેલુયા. જે રીતે આદમ અને હવા તે એક યહોવા એ વાડીની અંદર ફરતો અને તેઓની મુલાકાત લેતો અને તેઓ એક એ ઈશ્વરની ઉપસ્થિતિમાં રહેતા, પણ એવોએ જ્યારે એ નિયમને તોડ્યો ત્યારે એક પ્રભુએ પ્રેમ રાખીને તેઓને એદન વાડીમાંથી બહાર કાઢ્યા. હાલેલુયા. એટલે કે તેઓ ઈશ્વરથી તેઓને દૂર થવું પડ્યું. કેમ કે ઈશ્વર તે પવિત્ર છે. હાલેલુયા. પાપની સાથે તે સંબંધ, બરાબર, એ પાપને ચલાવી લેતો નથી. એ પાપમાંથી એક માફી આપી શકે છે, પણ તે પાપને ચલાવતો નથી. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આદમ અને હવાને દૂર થવું પડ્યું. શા માટે આદમ અને હવાને બહાર કાઢવામાં આવ્યા એવો આપણા જીવનની અંદર પ્રશ્ન થતો હોય તો એનું કારણ એ હતું કે ઈશ્વર તે પવિત્ર છે. હાલેલુયા, હાલેલુયા. એ પવિત્ર છે અને એની પાસે જવાનું હોય તો આપણે એ પવિત્રતાને ધારણ કરવું પડે. અને એ પવિત્રતા આપણે ત્યારે જ ધારણ કરી શકતા હતા કે એના માટે એ પવિત્ર રક્તની જરૂર હતી. હાલેલુયા, હાલેલુયા. જૂના કરારની અંદર ઘણા બધા હલવાનો કાપવામાં આવતા હતા, પણ નવા કરારની અંદર જોઈએ છે ત્યારે એક જ વખત ઈસુ ખ્રિસ્ત આવ્યા અને તેણે પવિત્ર રક્ત વહેવડાવીને માણસને ફરી એક વખત એક ઈશ્વરની સાથે સમાધાન કરાવીને તેને એ રીતે પાઉલ કહે છે કે સ્વર્ગીય સ્થાનની અંદર માણસને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણને બેસાડવામાં આવ્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ તો ઈસુનો પ્રેમ છે, એ તો એક ઈશ્વરની કૃપા છે. હાલેલુયા. અને એ બાબતને સમજીએ. વચન એ રીતે કહે છે કે આજે આપણને સ્વર્ગીય સ્થાનની અંદર એ ઈસુની સાથે બેસાડવામાં આવ્યા છે. ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેસાડ્યા. હાલેલુયા. તેની સાથે બેસાડ્યા છે. કેટલી અદ્ભુત બાબત કહેવાય.
કેટલો બધો પ્રેમ એ ઈશ્વરે તમારા અને મારા પર કર્યો છે. એ ખ્રિસ્ત ઈસુએ કેટલો બધો એક પ્રેમ આપણા પર કર્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વાંચીએ આગળ. જેથી આપણા પરની હા તેની દયાને લીધે હા તે આવતા યુગોમાં હા ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત દેખાડે. બસ આટલા થઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જેથી આપણા પરની તેની દયાને લીધે. હાલેલુયા. આપણા પરની કોની દયા? કોની દયા? હાલેલુયા. આપણા પરની તેની દયાને લીધે, એ ઈશ્વરની દયાને લીધે તે આવતા યુગમાં, કયા યુગમાં? આવતા યુગમાં શું લખવામાં આવ્યું છે? આવતા યુગમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત દેખાડે. હાલેલુયા, હાલેલુયા. આવતા યુગની અંદર આ પાઉલે જે પત્ર લખ્યો છે અને આજે માની લઈએ, પાઉલે આ પત્ર કદાચ પહેલી સદીની અંદર લખ્યો હોય તો આજે આપણે 21મી સદીની અંદર જીવી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને આજે 21મી સદીની અંદર પણ એ ઈસુએ જે કરેલી કૃપા છે એને એ કૃપા એક વૃદ્ધિ પામી રહી છે. બરાબર? અહીંયા ઘડી લખવામાં આવી છે કે જેથી આપણા પર તેની દયાને લીધે, એટલે કે ઈશ્વરની દયાને લીધે તે આવતા યુગમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત દેખાડે. ખ્રિસ્ત ઈસુની અંદર પોતાની કૃપાની અતિ ઘણી સંપત દેખાડે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આગળ વાંચીએ. કેમ કે તમે કૃપાથી હા વિશ્વાસ દ્વારા હા. તારણ પામેલા છો. કૃપાથી વિશ્વાસ દ્વારા આપણે બચી ગયા છે, આપણું તારણ થયું છે. હા, અને એ તમારાથી નથી, એ આપણાથી બિલકુલ નથી. હા, એ તો દેવનું દાન છે. એ તો દેવનું દાન છે. બોલીએ આમેન. હાલેલુયા, હાલેલુયા. માણસ એવું અભિમાન નહીં કરી શકે કે હું આટલું સારું જીવન જીવું છું, હું આ રીતે કરું છું, એટલા માટે નથી. હાલેલુયા. પ્રભુનો આશીર્વાદ છે, પ્રભુનો આભાર માનીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ સાચાપણો અને છુટકારો આપ્યો છે તો પ્રભુનો આભાર માનીએ કે એ તો ઈસુનો પ્રેમ છે. હાલેલુયા. અને તેની કૃપા છે કે તેની સંપત્તિ આજે દુનિયાની અંદર વધી રહી છે. હાલેલુયા, હાલેલુયા. ઈસુની કૃપાથી માણસોનો એક તારણ થઈ રહ્યું છે. ઘણી વખત માણસ પ્રાર્થનાની અંદર એવા શબ્દોનો ઉપયોગ કરે છે કે હું કઈક આત્માને બચાવી શકું. માણસની પાસે એ સત્તા નથી કે આત્માને બચાવી શકે. હાલેલુયા, હાલેલુયા. એ જાણીએ, આપણે સમજીએ, માણસ આત્માને બચાવી શકતું નથી. અહીંયા આગળ આપણે સારી બેઠે એક બાઇબલનું વચન વાંચી ગયા છે કે એ બચાવવાનું કામ એ ઈસુ ખ્રિસ્તનું છે. હાલેલુયા. તેની કૃપાની અંદર અને લખવામાં આવ્યું છે કે એ કૃપાથી વિશ્વાસ દ્વારા માણસ બચી શકે છે. કેવા દ્વારા? કૃપાથી. જ્યારે એક ઉદાહરણ તમને આપું, એક વખત બાઇબલની અંદર આપણે જોઈએ છે એક પાપી એક સ્ત્રી હતી, તે વ્યભિચાર કરતી પકડાઈ અને એનો જૂના કરારનો નિયમ હતો કે એવી સ્ત્રીઓને પથ્થરેથી મારી નાખવાનો. હાલેલુયા. અને ઘણા લોકો તેને એક મારી નાખવા માટે પોતાના હાથની અંદર પથ્થર લઈને તેઓને એ સ્ત્રીને એક દડાવી રહ્યા હતા. હાલેલુયા. પણ ઈસુ ખ્રિસ્તની પાસે પેલી સ્ત્રી આવે છે અને ત્યારે ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ એક જ બાબત કહી હતી કે જે કોઈ વ્યક્તિએ પાપ નથી કર્યું
તે જ વ્યક્તિ પહેલો પથ્થર મારે. હાલેલુયા, હાલેલુયા. અને બધા જ ત્યાં આગળ પથ્થર નાખીને તેઓ જતા રહ્યા. એ તો ખ્રિસ્ત ઈસુની કૃપા હતી, ખ્રિસ્ત ઈસુનો એ પ્રેમ હતો કે એ સ્ત્રી ને એને એક બચાવ કર્યો. હાલેલુયા, હાલેલુયા. એ સ્ત્રીને બચાવી લેવામાં આવી. એ તો ખ્રિસ્ત ઈસુનો પ્રેમ છે. બાઇબલ જૂના કરાર એક ચોક્કસ લખે છે કે એવી સ્ત્રીઓને મારી નાખવું. એક તરફ વચન કહે છે કે એવા પાપ જો કરતા કોઈક સ્ત્રી પકડાઈ ગઈ તો એવી સ્ત્રીને પથ્થરેથી મારી નાખવું. પણ ઈસુ ખ્રિસ્ત આવ્યો ત્યારે તે કૃપા લઈને આવ્યો, તે પ્રેમ લઈને આવ્યો અને તેણે એ કૃપાની અંદર, તેના પ્રેમની અંદર તે પાપી સ્ત્રીને, વ્યભિચાર કરતી પકડાયેલી સ્ત્રીને તેણે બચાવી લીધી. હાલેલુયા, હાલેલુયા. એને કહેવાય પ્રેમ. એને કહેવાય કરેલી એક માણસ પર કરેલા એક ઉપકાર. હાલેલુયા. એ કૃપા. એટલા માટે કૃપા એટલે મહેરબાની અથવા તો ભલાઈ. એ પેલી સ્ત્રી પર એક ઈસુ ખ્રિસ્તે મહેરબાની કરી, ભલાઈનું કામ કર્યું. આજે તમે ને હું પણ એ જ જગ્યા પર હતા, એ જ પરિસ્થિતિની અંદર હતા. એવા સમયે ઈસુ ખ્રિસ્ત તમારી ને મારી પાસે આવ્યો છે. હાલેલુયા. તેણે જે રીતે પેલી સ્ત્રી પર પ્રેમને દર્શાવ્યો એ જ પ્રમાણે તમારા ને મારા પર પણ એ ઈસુ ખ્રિસ્ત પ્રેમને દર્શાવે છે. આજે પણ તે એવો જ પ્રેમ કરે છે. હાલેલુયા, હાલેલુયા. ઈસુ ખ્રિસ્તનો જે પ્રેમ છે તે યુગાને યુગ એ એવો જ પ્રેમ રહેવાનો છે. એ બાબતને આપણે સમજીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, પણ હું તમને કહેવા માંગુ છું, શું પેલી નાની દીકરી જે રીતે એ નાનપણથી જ મૂંગી હતી, તે બહેરી હતી, તે અંધ હતી અને તેની માં, દીકરીની માતા તે દીકરી પર એટલો બધો પ્રેમ કરતી હતી અને તે આંસુ પાડતી હતી. તે દીકરીને કહેવા માંગતી હતી કે હું તને એટલો બધો પ્રેમ કરું છું. તે દીકરી પર એ પોતાનો એક પ્રેમ દર્શાવવા માટે આતુર હતી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ દીકરી કેમ કરીને સમજી શકે? કેમ કે તે દેખી શકતી નહીં હતી, તે સાંભળી શકતી નહીં હતી, તે બોલી શકતી નહીં હતી. એટલા માટે તે પ્રેમ ને કેવી રીતે તે મહેસૂસ કરે? હાલેલુયા. કાન પણ બંધ છે, પોતે તે જોઈ શકતી નથી, પોતે તે બોલી શકતી નથી. આજે કદાચ એવી પરિસ્થિતિ તમારી ને મારી હોય તો હું કહેવા માંગુ છું કે આપણે ઈસુની પાસે આવીએ. હાલેલુયા. પ્રભુ આજે તમારી આત્મિક દ્રષ્ટિને ખોલશે. પ્રભુ તે તમને આત્મિક કાનો આપશે. હાલેલુયા. પ્રભુ તે તમને એક નવી બોલીઓ બોલવા માટે એ સામર્થ આપશે. હાલેલુયા. જે રીતે ભજન સેવાની અંદર આપણે શીખી ગયા કે પેલા બે આંધળા વ્યક્તિઓએ બૂમ પાડી કે અમારા પર દયા કર. હાલેલુયા, હાલેલુયા. તેઓ દયાને માટે ભૂખ્યા હતા. એ ઈસુના સમયની અંદર પણ એવા વ્યક્તિઓને એક નગરથી બહાર કાઢી મૂકવામાં આવતા હતા. એવો પર કોઈ દયા રાખતું નહીં હતું. હાલેલુયા. એટલા માટે તેઓ દયાના ભૂખ્યા હતા, તેઓ પ્રેમના ભૂખ્યા હતા. અને એઓને ખબર પડી ઈસુ ખ્રિસ્ત આ જગ્યા પરથી જઈ રહ્યો છે. ત્યારે તેઓએ, ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર. હાલેલુયા, હાલેલુયા. અને એઓએ દયાને માટે માંગ કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓની પાસે આવ્યો. હાલેલુયા, 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 હાલેલુયા. તેઓ દયાને માંગ કરી. તેઓએ એવી રીતે બૂમણી પાડી કે અમે આંધળા છે અને અમારા પર તું દયા કર ને અમને દેખતા કર, એવું નહીં. પણ તેઓએ ચોખ્ખા શબ્દની અંદર કહ્યું કે ઓ દાઉદના દીકરા, તું અમારા પર દયા કર. હાલેલુયા. તેઓ દયાના ભૂખ્યા હતા. તેઓને એક પ્રેમની ભૂખ હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓની પાસે આવ્યો
અને તેઓને પૂછવામાં આવ્યું કે હું તમારે વાસ્તે શું કરું? હાલેલુયા, હાલેલુયા. અને ત્યારે તેઓએ એક દેખતા થવાનો એવોએ એક કહ્યું અને પ્રભુ ઈસુએ તેઓને દેખતા કર્યા. એ તો ઈસુનો પ્રેમ છે, એ તો ઈસુની દયા છે કે એ દયા અને પ્રેમની અંદર તેઓ દેખતા થયા. હાલેલુયા. અને તેઓ જોઈ શક્યા કે એક જગતની રચનાને તેઓ જોઈ શક્યા, કેવી સુંદરતા છે એવો નિહાળી શક્યા. હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણા આત્મિક જીવનની અંદર પણ જો આપણે એક અંધ છીએ, આત્મિક જીવનની વાત કરીએ, જો આપણે કદાચ દેવના વચનોને આજે પણ એક સાંભળી રહ્યા છે પણ સમજી રહ્યા નથી, કદાચ આપણા જીવનની અંદર પણ એ બહેરાપણું આવી ગયું છે, અથવા તો આપણે ઈસુ ખ્રિસ્તના એક અનુભવ કર્યો છે પણ ઈસુ ખ્રિસ્તના પ્રેમને આપણે પ્રગટ કરી રહ્યા નથી, કદાચ આત્મિક જીવનની અંદર આપણે એક મૂંગા છીએ, તો આજે વચન એ તમારી મારી માટે છે. હાલેલુયા. કે આપણે આ વચન દ્વારા ઈસુના પ્રેમને અનુભવીએ, ઈસુનો પ્રેમને અનુભવીએ કે જેથી આપણે એ પ્રેમને જગતના લોકોના વચમાં આપણે એક પ્રગટ કરી શકીએ. જે રીતે પેલી હેલનની જે માં હતી, તે પોતાનો પ્રેમ પોતાને દીકરી પર દર્શાવવા માંગતી હતી, તે આતુર હતી કે હું કેટલો બધો આ દીકરીને પ્રેમ કરું છું. હાલેલુયા. એ દર્શાવવા માંગતી હતી, પણ પેલી દીકરી અંધ હતી, બહેરી હતી, મૂંગી હતી, અને એના માટે તે એક કોઈ પણ એ પોતાની માનો પ્રેમ સમજી શકતી ન હતી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજે આપણા જીવનની અંદર આ ખ્રિસ્તનો પ્રેમને આપણે અનુભવી લઈશું તો ચોક્કસ આપણે પોતાનો પ્રેમ લોકોના વચમાં, જગતના લોકોની અંદર આપણે પ્રગટ કરીશું. હાલેલુયા. આપણે એક ખ્રિસ્તના પ્રેમને દર્શાવવા માટે આતુર બની જઈએ. હાલેલુયા. ખબર નહીં હું કેટલો એક તમે સમજી રહ્યા છે, મને ખબર નથી, પણ હું તમને પ્રેમ, ઈસુનો પ્રેમ વિશે તમને કહી રહ્યો છું કે ઈસુએ માણસને કેટલો બધો પ્રેમ કર્યો છે. હાલેલુયા. એ સમજવું પડશે. મારા પ્રિય ભાઈ બહેનો, સાચાપણું, આશીર્વાદ આ પૃથ્વી પર છે. હાલેલુયા. સ્વર્ગની અંદર તો મારા પ્રિય ભાઈ બહેનો આપણે જઈશું ત્યારે ત્યાં ઘડી કોઈ સાજાપણુંની જરૂર નથી, ત્યાં ઘડી આશીર્વાદનો જરૂર નથી. હાલેલુયા. ત્યાં તો એ ઈસુનો પ્રેમ, અને ત્યાં ઘડી એક પ્રેમની અંદર, એક સ્વર્ગની અંદર આપણે આનંદ કરીશું. એ કેટલી અદ્ભુત અને મહાન બાબત છે. હાલેલુયા. એટલા માટે બાકી રહેલું છે, આગળ વાંચીએ. કરણીઓથી નહીં, હા, કરણીઓથી નહીં, આપણા કામ દ્વારા નહીં, રખીને કોઈ અભિમાન કરે, રખે નહીં કોઈ માણસ અભિમાન કરે કે હું આટલું સારું જીવન જીવું છું, આટલા એક હું સારું કામ કરું છું, કરણી કરું છું, એવો અભિમાન કરે. હા, કેમ કે આપણે તેની કૃતિ છીએ, આપણે એ ઈશ્વરની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાની ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. જો આપણે સારું કંઈક કરી રહ્યા છે, સાંભળી લઈએ, તમે કંઈક વ્યક્તિને માટે સારું કરી રહ્યા છો તો આપણે એ ઈશ્વરની કૃતિ છે, એ ઈશ્વરની કૃપા છે, એ ઈશ્વરનો પ્રેમ છે કે તમે એક સારો એક કરણી કરી રહ્યા છો. હાલેલુયા. દરેક વ્યક્તિ સારું કરણી કરી શકે તેમ નથી. હાલેલુયા. દુનિયાની અંદર મારો કહેવાનો મતલબ એ છે કે દુનિયા જગતની અંદર તમે એક નજર કરીને જુઓ, દરેક જગતના જે લોકો છે તેઓ બધા જ એક આપણા માટે સારું કરે એવું નથી, પણ સારું કોણ કરી શકે કે જેવો અહીં આગળ લખવામાં આવ્યું છે કે કેમ કે આપણે તેની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. હાલેલુયા. જેવો ખ્રિસ્ત ઈસુમાં છે તેવો જ સારી કરણીઓ કરી શકે છે, એવું અહીં આગળ પાઉલ તે દેવનું વચન જણાવે છે. હાલેલુયા. એટલા માટે એક દરેક માણસ સારું કરી શકે એવું નથી.
પછી આપણે ઘણી વખતે આપણે પ્રશ્ન કરીએ છીએ, આપણે બીજા વ્યક્તિઓને કહીએ છીએ કે ફલાણી બેન ફલાણું ભાઈ દેવળમાં જાય છે પણ આવું કરે છે તેવું કરે છે, કહીએ છીએ ને? આખતે કે નહીં આખે? હાલેલુયા, હાલેલુયા, સત્ય છે. અત્યારે તો સીઝન ચાલે છે રોપણીનો, એટલે બરાબર વિશ્વાસુ લોકો પણ અવિશ્વાસીઓની સાથે આવીને એક શું કહેવાય કે ફોર્મમાં આવી જાય છે. આ સત્ય બાબત છે. હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, ખ્રિસ્તના લોકો તરીકે આપણે નમૂનો આપીએ, ખ્રિસ્તના લોકો ઓળખાય આવવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અહીં આગળ આપણને જે સ્થાન મળ્યું છે, જે ખ્રિસ્તે આપણા પર પ્રેમ કર્યો છે, એવો પ્રેમ આપણે બીજા પર દર્શાવીએ, આતુર બની જઈએ કે એ પ્રેમ દ્વારા તેઓ આપણી સાથે ખેંચાઈ આવે. હાલેલુયા. પ્રેમ એવી વસ્તુ છે, લચંબુકનું જેમ છે. જો આપણે એક જગતની અંદર ઘણા લોકો છે, એવા લોકોને આપણે પ્રેમ રાખીશું તો એ પ્રેમને જોઈને જ તે આપણી સાથે ખેંચાઈ આવશે. હાલેલુયા. એટલા માટે પ્રાર્થના કરવી એક સારી બાબત છે. દેવનું વચન પણ પ્રગટ કરવું, દેવનું વચનની સુવાર્તા કોઈક વ્યક્તિને આપવું, એ પણ બરાબર છે. પણ એમાં પ્રેમ નથી તો પછી કઈ નથી. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે તમે એક પ્રાર્થના નહીં કરો, સુવાર્તા નહીં આપો, વચન નહીં પ્રગટ કરો, પણ તમે ખ્રિસ્તનો જે પ્રેમ છે, પાંચમી સુવાર્તા તરીકે જે સુવાર્તા તમે છો, તે જો કોઈક જગતના વ્યક્તિની અંદર પડશે તો તે ઓટોમેટિક આ ભવનમાં આવશે. હાલેલુયા, હાલેલુયા. દેવની સ્તુતિને આરાધના કરશે અને એનો પ્રતિફળ છે તે તમને મળશે. હાલેલુયા, હાલેલુયા. એનો પ્રતિફળ તમને મળશે, એનો આશીર્વાદ તમને મળશે. એટલા માટે હું કહું છું કે આપણે એ ઈસુનો પ્રેમનો સૌપ્રથમ અનુભવ કરીએ તો જ આપણે બીજાને પ્રેમ કરી શકીશું. હાલેલુયા, 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 હાલેલુયા. એટલા માટે જે સારી કરણી કરી રહ્યા છો તે તો એ ઈશ્વરની કૃપામાં ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. એટલા માટે આપણે સારી કરણીઓ કરી રહ્યા છે. વાંચીએ. તે સારી કરણીઓ હા, વિશે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. બસ. હાલેલુયા. તે સારી કરણીઓ બરાબર લખવામાં આવ્યું છે, ચોખ્ખા શબ્દોની અંદર બધાને સમજ પડે એવી રીતે અહીં આગળ લખવામાં આવ્યું છે કે તે સારી કરણીઓ વિશે ઈશ્વરે આગળથી એમ ઠરાવ્યું કે. હાલેલુયા. આગળથી એ દેવે, એ પ્રભુએ એ ઠરાવ્યું હતું કે આપણે તે પ્રમાણે ચાલીએ. હાલેલુયા. તે પ્રમાણે સારી કરણીઓ કરીએ. કેટલા વ્યક્તિ સમજી ગયા? હાલેલુયા. એટલા માટે અભિમાન નહીં કરીએ. કોઈને આપણે સારું કરીએ છીએ તો પ્રભુનો આભાર જ માનીએ કે પ્રભુની કૃપામાં પ્રભુએ આપણા જીવનની અંદર એ સારી કરણીઓ કરવાને માટે એ વિચારો આપ્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એનું પ્રતિફળ પણ એ વ્યર્થ થવાનું નથી, એ તમારા માટે આશીષનું કારણ બનવાનું જ છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે અહીંયા ઘડી આપણે જોઈએ છીએ એફએસી આપણે 3 થી અને 7 કલમ સુધી વાંચી લઈએ. એફએસી નો પત્ર પહેલો અધ્યાય અને 3 થી 7 કલમ વાંચી લઈએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા પાપ કૃત્ય હો, તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. ખ્રિસ્તમાં આશીર્વાદિત કરવામાં આવ્યા છે. હા, એ પ્રમાણે તેણે જગતના મંડળની અગાઉ એને એ જ પ્રમાણે આશીર્વાદિત તો કરવામાં આવ્યા છે, પણ એ જ પ્રમાણે તેણે જગતના મંડળની આગળ આપણને એનામાં પસંદ કર્યા એ છે. ખ્રિસ્તની અંદર આપણને પસંદ કરવામાં આવ્યા છે. હા, એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. એ સારું કે આપણે તેની આગળ પ્રેમમાં, પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. હા, તેણે પોતાની ઈચ્છા હા, તથા પ્રસન્નતા પ્રમાણે પોતાની સર્વ આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્ર
પુત્રો તરીકે ગણવાને અગાઉથી નિર્માણ કર્યા. આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્ર તરીકે ગણવાને આગળથી નિર્માણ કર્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્ર તરીકે ગણવાને આગળથી જ એ ઈશ્વરે નિર્માણ કર્યા છે. હા, વાંચીએ. કે તેની કૃપાના મહિમાની સ્તુત્ય થાય. હા, તેની કૃપા જે ઈશ્વરે કરેલી કૃપા છે તેનો મહિમાનો એક સ્તુતિ થાય. હાલેલુયા, હાલેલુયા. તેનો મહિમાનો સ્તુતિ થાય. હા, આગળ વાંચીએ. એ કૃપા તેણે પોતાના વહાલા પુત્રમાં હા, આપણને મફત આપી. હા, એનામાં એના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. બસ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કે તેની કૃપાના મહિમાની સ્તુતિ આ પૃથ્વી પર થાય. પછી લખવામાં આવે છે કે એ કૃપા તેણે પોતાના વહાલા પુત્રમાં આપણને મફત આપી છે. બોલીએ આમેન. મફત આપી છે, મફત આપવામાં આવી છે. એટલા માટે આપણે કોઈક વ્યક્તિ પર કૃપા કરીએ છીએ, કોઈક વ્યક્તિને મદદ કરીએ છીએ તો એમાં શા વાસ્તે આપણે એક અભિમાન કરીએ. હાલેલુયા, હાલેલુયા. આપણે પણ અભિમાન નહીં કરવું. આપણે કોઈકને સારું કરી રહ્યા છે તો એ ખ્રિસ્ત ઈસુનો એક આભાર માનીએ કે ખ્રિસ્ત ઈસુની અંદર આપણને એવું કરવાને માટે તેણે એક આગળથી જ એને એક નિર્માણ કર્યા છે. હાલેલુયા. અને અહીં આગળ લખવામાં આવ્યું છે કે એક આપણને પોતાના વહાલા પુત્રમાં આપણને મફત આપી છે એ કૃપા, અને એના એક લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે કે પાપોની માફી મળે. હાલેલુયા. ઈસુના લોહી દ્વારા તેની કૃપા સંપત પ્રમાણે આપણો બચાવ થાય, આપણે બચી જઈએ. એટલો જ નહીં પણ પાપોની પણ માફી મળે. હાલેલુયા. તો આ છે ઈસુનો પ્રેમ. શું છે? ઈસુનો પ્રેમ કે જેણે પોતાને આ જગત પર આવીને તેણે ખાલી કરી દીધો. એ ઈસુ ખ્રિસ્તના શરીરની અંદર એક ટીપું લોહી પણ રહ્યું નહીં, પાણી સુદ્ધા એ બહાર નીકળી આવ્યો. એ ઈસુનો પ્રેમ છે. હાલેલુયા. એ ઈસુનો પ્રેમ છે. એને એ પ્રેમને માટે ઈસુ ખ્રિસ્તે આપણી પાસે ફક્ત એટલું જ ચાહે છે કે એની કૃપાની મહિમા આ પૃથ્વી પર એક થાય. હાલેલુયા. એ ઈસુની જે કૃપા, એ ઈસુએ જે કૃપા કરી છે એનો મહિમા આ પૃથ્વી પર થાય. એની સ્તુતિ ને આરાધના આ પૃથ્વી પર થાય કે એ ઈસુએ એ માણસ પર કૃપા કરી છે. હાલેલુયા, 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 હાલેલુયા. એટલા જ માટે દાઉદ કહે છે કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ અને મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. હાલેલુયા. નિરંતર થવી જોઈએ. શા માટે? શા વાસ્તે? કેમ કે ઈસુએ તમારા અને મારા પર એ પ્રેમ કર્યો છે. ઈસુએ તમારા અને મારા પર એ કૃપા કરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી જય. મારા પ્રિય ભાઈ બહેનો, એટલા માટે આપણે બહુ ઝડપથી આગળ વધીએ. 14 બીજો અધ્યાય 14 અને 14 કલમથી 16 કલમ સુધી વાંચીએ. કેમ કે તે આપણું સમાધાન છે. અત્યારે એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે તે આપણું સમાધાન બન્યું છે. હા, તેણે બંનેનું એક કર્યું. હા. અને આપણી વચ્ચેની આડી રીત પાડી નાખી છે. આપણી વચ્ચેની જે આડી રીત પાડી નાખવામાં આવી છે. જે એદનવાડીની અંદર માણસ એ ઈશ્વરથી અલગ થયો, એ દૂર જતો રહ્યો અને વચ્ચે જે એક પાપ રૂપી દિવાલ આવી ગઈ, તે આડી રીતને ઈસુ મારફતે તોડી પાડવામાં આવી છે. બોલીએ આમેન. હાલેલુયા. હા, વાંચીએ. સલાહ કરીને પોતાનામાં અને ઈસુ ખ્રિસ્તે સલાહ કરીને પોતાનામાં તે બેનું એક નવું માણસ કરાવવાને અને બંનેને એક નવું માણસ કરવાને અને વધસ્તંભ ઉપર વેરને મારી નાખીને અને વજસ્તંભ પર જે વેર છે એ વેરને મારી નાખીને એ દ્વારા એક શરીરમાં દેવની સાથે બંનેનું સમાધાન એ દ્વારા એક શરીરમાં દેવની સાથે બંનેનું સમાધાન કરાવવાને કરાવવાને તેણે પોતાના દેહથી
હા વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમશાસ્ત્ર રૂપ વેરને નાબૂદ કર્યું. હાલેલુયા હાલેલુયા. એ અદ્ભુત ઈસુ ખ્રિસ્તનો પ્રેમ છે કે લખવામાં આવ્યું છે કે વચસ્તંભ પર વેરને મારી નાખીને એ દ્વારા એક શરીરમાં દેવની સાથે એટલે કે ઈશ્વરની સાથે જે એદનવાડીની અંદર એક માણસ દૂર જતો રહ્યો હતો એ બંનેનું સમાધાન કરવામાં આવે અને દેહથી વિધિઓ જે સમાયેલી આજ્ઞાઓ સાથેનો એક નિયમશાસ્ત્ર રૂપ બરાબર નિયમશાસ્ત્ર આપવામાં આવેલું હતું તે નિયમશાસ્ત્ર રૂપ વેરને નાબૂદ કર્યું છે. હાલેલુયા. આ છે ઈસુનો પ્રેમ. આ છે ઈસુનો પ્રેમ. હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, આ છે ઈસુનો પ્રેમ. એટલા માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે તેના જ એક દીકરા અને દીકરીઓ છે, તેના જ એક બાળકો છે. હાલેલુયા 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 હાલેલુયા. અને એ પ્રેમ જગતના લોકોની અંદર દર્શાવવા માટે આતુર બની જઈએ. હાલેલુયા હાલેલુયા. ઈસુ મસીહ કે હા વાંચીશું એપીસી 2:19. માટે હવે પછી આપણે દરેક વ્યક્તિ પારકા નથી, વિદેશી પણ નથી, હા દેવના કુટુંબના માણસો છો. હાલેલુયા. દેવના કુટુંબના માણસો છીએ. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. એટલા માટે અહીંયા આગળ લખવામાં આવ્યું છે કે માટે તમે હવે પછી પારકા નથી અને વિદેશીઓ પણ નથી, પણ પવિત્રોની સાથે. કેવા સાથે? પવિત્રોની સાથે એક નગરના રહેવાસી તથા દેવના ઈશ્વરના કુટુંબના માણસો આપણે છીએ. બોલીએ આમેન. હાલેલુયા. ઈશ્વરના કુટુંબના માણસો છીએ આપણે. દરેક વ્યક્તિ આપણે ઈશ્વરના કુટુંબના માણસો છીએ. અને ઈશ્વરના કુટુંબના માણસો છીએ તો એ કુટુંબની અંદર શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? બોલીએ શું હોવું જોઈએ? પ્રેમ હોવો જોઈએ. હાલેલુયા હાલેલુયા. ઈસુનું કુટુંબ તે કેવું કુટુંબ છે? પ્રેમ ભર્યું કુટુંબ છે. હાલેલુયા. ઈસુનું કુટુંબ તે પ્રેમ ભર્યું કુટુંબ છે અને એ પ્રેમ ઈસુના કુટુંબની અંદર હોવું જોઈએ. હાલેલુયા. એક છેલ્લું વચન વાંચી લઈશું, ત્યાર પછી મારું બોલવાનું બંધ કરીશ. અને આ ઈસુના પ્રેમથી આપણને કોઈ જુદું પાડી શકે તેમ નથી. હાલેલુયા. કોઈ અલગ પાડી શકે તેમ નથી. એટલા માટે રોમનનો પત્ર 8:35 વાંચી લઈએ. ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે વેદના કે હા, શું વિપત્તિ કે વેદના કે સતાવણી કે દુકાળ કે નગ્નતા કે હા જોખમ કે તરવાર. હાલેલુયા. અહીંયા આગળ કેટલીક બાબતો આપવામાં આવેલી છે. શું આ બધી જ બાબતો ઈસુના પ્રેમથી આપણને અલગ પાડી શકે? હાલેલુયા. અહીંયા આગળ લખવામાં આવ્યું છે કે ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? પ્રશ્ન કરવામાં આવ્યો છે. પછી કહેવામાં આવ્યું છે કે શું વિપત્તિ? હાલેલુયા. શું વિપત્તિ આપણને ઈસુના પ્રેમથી દૂર કરી શકે છે? કે જે ઈસુએ આ પૃથ્વી પર આવીને પોતાનું લોહી વેવડાવ્યું છે, પોતાનો તેને આખા છે એક ખાલી કરી દીધું. એ પ્રેમ એક આપણને વિપત્તિ એક જુદો કરી શકે? હાલેલુયા. પછી લખવામાં આવ્યું છે કે વેદના અથવા તો સતાવણી કે પછી દુકાળ કે પછી નગ્નતા કે પછી જખમ કે તરવાર, આમાંથી કઈ બાબત તમને ઈસુ ખ્રિસ્તના પ્રેમથી અલગ પાડી શકે છે? હાલેલુયા હાલેલુયા. અહીંયા આગળ જેટલી પણ બાબતો આપી છે આ સામાન્ય બાબતો નથી. હાલેલુયા. સામાન્ય બાબતો નથી, પણ
એ દરેક બાબતો આપણને ઈસુના પ્રેમથી અલગ પાડી શકે એવું નથી. હાલેલુયા. કેમ કે એના કરતા ઈસુએ જે પ્રેમ કર્યો છે એ પ્રેમને આપણે, મેં તમને પહેલા જ કહ્યું કે એ પ્રેમની સાથે કોઈ પણ બાબતથી આપણે સરખામણી કરી શકતા નથી. એવો એક અદ્ભુત અને મહાન પ્રેમ એક ઈસુએ તમારા અને મારા જીવનમાં કરી છે. હજુ ઘણા રેફરન્સ છે પણ સમયના અભાવે આપણે એ રેફરન્સોને વાંચતા નથી. પણ હું તમને કહેવા માંગુ છું કે આજે આપણે ઈસુના પ્રેમને અનુભવીએ. હાલેલુયા. હાલેલુયા. જે રીતે દાઉદ કહે છે કે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. હાલેલુયા. એ પ્રભુ કેવા મહાન અને ઉત્તમ છે. એ ઈસુનો પ્રેમ કેવો મહાન છે. એ મહાન અને અનુભવ, એ મહાન પ્રેમને અનુભવ કરીએ. અને જો આપણે એ પ્રેમનો અનુભવ કરીશું તો જ આપણે આ જગતની અંદર, આ મંડળીની અંદર, આપણે કુટુંબની અંદર આપણે પ્રેમને દર્શાવીશું. હાલેલુયા. હાલેલુયા. તો નંબર 1 કે ઈસુએ આપણને અત્યંત પ્રેમ કર્યો છે. હદ વટાવીને વધારે ને પુષ્કળ પ્રેમ પ્રભુએ કર્યો છે. હાલેલુયા. નંબર 2 કે ઈસુએ એક તેની કૃપા આપણા પર મહેરબાની અને ભલાઈ કરી છે. હાલેલુયા. નંબર 3 કે ઈસુ ખ્રિસ્ત દ્વારા વચસ્તંભ પર એક વેરને મારી નાખીને નાબૂદ કરવામાં આવ્યું છે. હાલેલુયા. નંબર 4 કે ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને એક શરીરમાં દેવની સાથે બંનેનું સમાધાન કરાવીને ઈશ્વરના એક કુટુંબના માણસો તરીકે બનાવવામાં આવ્યા છે. હાલેલુયા. હાલેલુયા. એક કુટુંબના માણસો બનાવવામાં આવ્યા છે. અને એ પ્રેમથી, નંબર 5, એ પ્રેમથી આપણને કોણ જુદું પાડી શકે? હાલેલુયા. 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 એ પ્રેમથી આપણને કોણ જુદું પાડી શકે? નંબર 5 છે તે જગ્યા પર પ્રશ્ન મૂકવામાં આવે છે. એ તમારા અને મારા માટે પ્રશ્નો છે કે એ ઈસુના પ્રેમથી આપણને કોણ જુદું પાડી શકે? બીમારી, હાલેલુયા, થકાવટ, કોણ જુદું પાડી શકે? હાલેલુયા. કોઈ પણ વસ્તુ જુદું નહીં પાડી શકે. એટલો અજાયબ અને મહાન પ્રેમ પ્રભુએ આપણને કર્યું છે. એટલા માટે આપણે પ્રભુના પ્રેમને ચાખીએ. હાલેલુયા. હાલેલુયા. પ્રભુના પ્રેમને અનુભવીએ. આવો આ સમય આપણે દરેક વ્યક્તિ ઘૂંટણો પર આવીએ. Thank you Jesus. Glory to God. Worship you, mighty Father. Hallelujah. ઓરી બાંદા યારાબામાં શેખે રિયારામાં. હાલેલુયા. આવો આ સમયે હું તમને દરેકને આહવાન આપું છું. આપણે દરેક પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ. તેના ક્રૂસની પાસે આવીએ. જેણે તમારા અને મારા પર પોતાનો પ્રેમનો નિશાવર કર્યો છે. એ પ્રેમને અનુભવીએ. Thank you Jesus, mighty God. Hallelujah. Oh, worship you God. Hallelujah. આવો આ સમય આપણે ટૂંકી આરાધનામાં જોડાઈએ. અને આજે ઈસુએ તમારા અને મારા પર પ્રેમ કર્યો છે. એ પ્રેમના બદલે આપણે પ્રભુને શું આપી શકીએ? આપણે વાંચી ગયા કે એ કૃપાને માટે ઈશ્વરની મહિમા અને સ્તુતિ આ જગ્યા પર થવી જોઈએ. એ ઈશ્વરનો પ્રેમને માટે, એ ઈશ્વરની મહિમા અને સ્તુતિ આ સ્થાનની અંદર, તમારા જીવનની અંદર થવું જોઈએ. Thank you Jesus, mighty God. Hallelujah. Worship you God. Hallelujah. धन्यवाद. चुके कर मैंने जाना यहोवा है कैसा भला, उद्धार करता की शरण में मैं धन्य हुआ, उद्धार के करता की शरण में मैं आकर धन्य हुआ. चखे कर मैंने जाना यहोवा है कैसा भला,
उद्धार करता की शरण में मैं आकर धन्य हुआ। उद्धार करता की शरण में मैं आकर धन्य हुआ। हमारा प्रिय भाई और बहनों, अब आ समये આપણા બંને હાથોને ઊંચા ઉઠાવી એ પ્રભુના પ્રેમને માટે, એ ઈશ્વરની કૃપાને માટે, તેની ભલાઈને માટે આપણે પ્રભુને માન અને મહિમા આપીએ, તેની સ્તુતિને આરાધના કરીએ। તેને માટે આપણા એક મુખમાંથી એક સ્તુતિના શબ્દો નીકળવા જોઈએ। શું આજે આપણે એ પ્રેમને એક અનુભવ્યા છે? શું આજે આપણે એ પ્રેમને ચાખ્યા છે? ઓ મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આ સમય છે કે આપણે ઈશ્વરના પ્રેમને ચાખી લઈએ, ઈશ્વરના પ્રેમને અનુભવી લઈએ। ઓ રીબા શેકેન્દ્રના હાલેલુયા। ધન્યવાદ યેશુ, ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પ્રભુ। ઓ પિતા પરમેશ્વર, તમારા મહાન કૃપાને માટે, તમારા મહાન પ્રેમને માટે, ઓ તમારી ભલાઈ અને દયાને માટે, તમારી કરુણાને માટે અમે તમારો આભાર માનીએ છીએ। ઓ વંદનપૂર્ણ શેકેન્દ્રના હાલેલુયા। ઓ ધન્યવાદ યેશુ, ઓ ધન્યવાદ યેશુ મે હાલેલુયા। થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ। ઓ ગ્લોરી ગ્લોરી, વર્શિપ યુ ગોડ। ઓ હાલેલુયા, ઓ હાલેલુયા। દરેક વ્યક્તિ ઓ ઈશ્વરના પ્રેમને એક યાદ કરીને આ સમયે પ્રેમની સ્તુતિ કરે, એ ઈશ્વરની આરાધના કરે, એ ઈશ્વરને માન અને મહિમા આપે। ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ યેશુ। Thank you, Jesus. Thank you, Jesus. Glory to પ્રેમને માટે અમે તમારો આભાર करुणा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार ये तेरा, जग में आया यीशु स्वर्ग छोड़, मेरा सारा धन सह लिया उसने। कोड़े खा के क्रूस उठा के यीशु ने मुझे मुक्ति और चंगाई दे दी है। जग में आया यीशु स्वर्ग छोड़ के, मेरा सारा धन सहा लिया उसने। घोड़े खा के क्रूस उठा के यीशु ने मुझे मुक्ति और चंगाई दे दी है। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं
सर्वदा शून्य से लेके तूने मुझे रच लिया अपने ही रूप में, प्रेम किया है अनंत प्रेम से, दिया पुत्र मेरी मुक्ति के लिए। अनोखा प्यार ये तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। Worship you, Lord. Thank you, Jesus, mighty God, hallelujah. પ્રભુ આ સમયે અમે તમારા આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને આરાધના પ્રશંસા કરીએ છીએ. પ્રભુ તમારા જીવન દ્વારા તમે વધતા જાઓ અને પ્રભુ અમે તમારામાં ઘટતા જઈએ એવું તમે થવા દો. પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. આમેન. हालेलुया, हालेलुया. भले यीशु मसीह के वचन में रहेला आशीर्वाद प्रभु आप